નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના ડભોઈ રોડ વિસ્તારમાં આવેલી જાણીતી લિજ્જત પાપડ ફેક્ટરી નજીકના વોર્ડ નંબર 16 હેઠળ આવતા રેંગણાક વિસ્તારમાં સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વિસ્તારના રહીશોના આક્ષેપ મુજબ અહીં લાંબા સમયથી ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે, છતાં તંત્રના જવાબદાર અધિકારીઓ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ કોઈ ધ્યાન આપતા નથી। સ્થાનિકોના જણાવ્યા અનુસાર વુડાના મકાનો બન્યા ત્યારથી આજ દિન સુધી વિસ્તારની સફાઈ, ગટર અને અન્ય મૂળભૂત સુવિધાઓ અંગે કોઈ અસરકારક કામગીરી થઈ નથી। ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે અને રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે। રહીશોનો વધુ આક્ષેપ છે કે ચૂંટણી સમયે ઉમેદવારો અને કોર્પોરેટરો મત માંગવા તો આવે છે, પરંતુ ચૂંટણી જીત્યા બાદ વિસ્તારમાં ફરી જોવા મળતા નથી। સ્થિતિ એવી છે કે ઘણા લોકોને પોતાના વિસ્તારના કોર્પોરેટર કોણ છે, તેમનું નામ શું છે અથવા તેમનો સંપર્ક નંબર શું છે તેની પણ જાણ નથી। સ્થાનિકોએ વડોદરા મહાનગરપાલિકા અને સંબંધિત અધિકારીઓને તાત્કાલિક વિસ્તારની મુલાકાત લઈ સફાઈ, ગટર અને અન્ય પ્રાથમિક સુવિધાઓની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે। શહેરમાં સ્વચ્છતા અંગે સતત દાવા કરવામાં આવે છે, ત્યારે આ વિસ્તારની વાસ્તવિક સ્થિતિ અનેક સવાલો ઊભા કરી રહી છે। पहले तो मैं बोलना चाहता हूँ, वार्ड 16 जो दंडक का विस्तार आया हुआ है, आप देख सकते हो खुद के विस्तार के अंदर अभी वडोदरा महानगर पालिका के अंदर उनको दंडक का खिताब दिया गया है और दंडक के स्वरूप में आप देखने जाओ बाहर की तरफ ड्रेनेज उभरा रही है, ड्रेनेज का ढांकना गोल फर गया है, आधा भीग गया है और उसके आगे तुम आओगे तो मेरे बाजू में देखो बगल में ये ऐसे ढांकने 3-4 यहाँ पे खुले पड़े। अगर कोई अकस्मात गिरा, कोई आदमी गिरा, अगर मौत हुई तो उसका जिम्मेदार वडोदरा महानगर पालिका जवाबदारी लेंगे, क्योंकि आपने देखा होगा वडोदरा शहर के अंदर स्वच्छता के नाम पे आपने बहुत बड़ी बड़ी बातें की है और वो ड्रेनेज की बात देखने जाए, हर एक वार्ड में ड्रेनेज की समस्या है। ये बाजू में उड़ा का मकान आया हुआ है, आप देखने जाओ इतनी सारी गंदगी है और बोलने जाए कि ड्रेनेज का पानी पूरा बाहर की तरफ जा रहा है। और मैं दंडक को बोलना चाहता हूँ कि आपको इस विस्तार में से बहुत सारे वोट दिए गए, किस वजह से क्या विस्तार का काम करो। और दंडक को मैं बोलना चाहता हूँ कि तुरंत युद्ध के दौरान आप यहाँ पे आओ, स्थानिकों की रजूआत ध्यान दो और यहाँ पे जो ड्रेनेज है वो ड्रेनेज का पानी का निकाल हो और जो ड्रेनेज के ढांकने नहीं है वो तुरंत जल्द से जल्द लगाई जाए, ऐसी मेरी मांग है। અમારા ત્યાં કોઈ સાફ કરવા નથી આવતું। આ ગંદકીના કારણથી મારા છોકરાઓ ઘરમાં બધું ગંદુ પાણી આવે છે અને બીમાર પડે છે અને અહીંયાથી કોઈ સાફ કરતું જ નથી। અમે કહીએ છીએ તો પણ કે સાફ કરવા રાજી જ નથી કોઈ। ગાડી આવે છે કચરા? હા, કચરાની ગાડી એ પણ અંદર ફરે છે, આપા કોઈ ગાડી નથી આવતી। બોર્ડ ઓફિસે જ્યારે વોટિંગમાં શું કહેતા હતા આયા હતા? અમે બધું કરી આપીશું, તમે વોટ આપો, આવું કીધું તું વોટિંગ વાળાને। આપ્યો વોટ, કશું કર્યું નહીં। આ ગંદકી એવી ને એવી જ છે।